માલતીબેન, તમે કહો છો કે જૈન ધર્મમાં જે સૂક્ષ્મ નિયમો બનાવ્યા છે, દાખલા તરીકે થાળી ધોઈને પીવું વગેરે, તો એનાથી પુણ્ય બંધાય, તો એ કેટલા અંશે સાચા છે, કેટલા અંશે યોગ્ય છે? માલતીબેન, 101% યોગ્ય છે, 100% યોગ્ય છે. કેમ કે તમે જે કંઈ ખાધું અને તમે એને એઠું મૂક્યું છે, તો એઠું નથી મૂક્યું, પણ તમે જે થાળીમાં ખાધું ને એમાં પણ તમારા લાળ એની અંદર હોય, એટલે એની અંદર લાળિયા જીવો ઉત્પન્ન થાય, એટલે કે સમૂર્થી મનુષ્યો ઉત્પન્ન થાય. એ જ્યાં સુધી 48 મિનિટ પછી સમૂર્છિમ જીવોની ઉત્પત્તિ એમાં થઈ જાય, સમૂર્છિમ મનુષ્ય ઉત્પન્ન થાય. અને એ ઉત્પન્ન થાય ને મરે, ઉત્પન્ન થાય ને મરે, ઉત્પન્ન થાય ને મરે. તો તમે જાણતા નથી કે અજાણતા છો ખબર નથી, પણ આના નિમિત્ત બન્યા કે તમે એથી થાળી મૂકી. જમવાનું પણ એટલું નથી મૂક્યું, પણ થાળી એથી મૂકી કે જેમાં તમે ખાધું છે, તો એમાં લાળિયા જીવો મિક્સ થઈ જ ગયા હોય, ભલે ચમચીથી ખાધું હોય કે હાથથી ખાધું હોય, કે સીધો ડાયરેક્ટ વાટકો કે ગ્લાસ લઈને મોઢે માંડ્યો હોય. લાળિયા જીવો એમાં તમને એટલા બધા સૂક્ષ્મ છે કે તમને દેખાવાના નથી કે આમાં મિક્સ થયા પણ થઈ જાય. એકવાર ચમચી મોઢામાં નાખીને પાછી ચમચી એ વાડકીમાં નાખી, ખાવામાં નાખી, એટલે લાળિયા જીવો એમાં આવી ગયા. અને પછી તમે એઠી થાળી વાડકી એમને મૂકી દીધી, તો જ્યાં સુધી પડી રહેશે, 48 મિનિટ પછી જીવો ઉત્પન્ન થશે ને નાશ થશે, ત્યાં સુધીના બધા જ એ પાપના તમે ભાગીદાર થયા, કેમ કે તમે નિમિત્ત થયા. એટલે તો નિમિત્ત પર એટલું ભાર મૂકેલું છે કે આ મૂકવાનું નિમિત્ત કોણ? આપણે. તો આપણે પાપના ભાગીદાર થયા. એટલે આ બધું તો બહુ બહુ સમજવાનું છે, અને જેટલું વધુમાં વધુ પાળવાનું છે, તો જ આપણે તેમાંથી બહાર નીકળશો ને. નહીં તો અનંત સાગરોપમ પલ્યપમ વર્ષો સુધી જઈને એક ઇન્દ્રિયમાં પડ્યા રહેશો ને આ બધું ભોગવટામાં આવ્યા કરશે. કારણ કે બધું નિર્જર છે ને, ત્યાં સુધી પાછા તમે એક ઇન્દ્રિયમાંથી બહાર નહીં નીકળો. અહીંનો 2000 સાગરોપમનો સમય પૂરો થયો એટલે કમ્પલસરી તમે એક ઇન્દ્રિયમાં ચાલ્યા જશો. અને જેટલો ભોગવટો આ જન્મનો ને આગલા બધા જન્મનો, એ બધું ભોગવટો પૂરો નહીં થાય ત્યાં સુધી તમે એક ઇન્દ્રિયને યોગ્ય બધો જ ભોગવટો ત્યાં પૂરો કરી પછી એ જીવ બહાર નીકળશે. પછી 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય ગમે ત્યાં જ્યાં એનો હશે ત્યાં જશે. એટલે આ તો ટાઈમ લિમિટ રાખી છે કે 2000 સાગરોપમ નડશે, પણ ત્યાં તો કોઈ ટાઈમ લિમિટ નથી, કારણ કે દરેકનો કોનો કેટલો જથ્થો છે એ પ્રમાણે પડ્યા રહેશે. અનંત કાળચક્રો સુધી પણ પડ્યા રહે. ખ્યાલ? એટલે આવા બધું જે સૂક્ષ્મ આપણને પાપ સમજાવ્યા છે, એ બધાથી તો ખૂબ બચવાનું છે, ને ઇઝીલી બચી શકાય એમ છે. એમાં કંઈ બહુ મોટું તમારે કંઈ કરવાનું પણ નથી, ખાલી જાગૃતતા જોઈએ, ધ્યાન જોઈએ. ધ્યાન રાખીને કરો તો બચી જાય. તો એટલું જ તમે તમારું એક ઇન્દ્રિય પણ કાપો છો કે એમાં નહીં જવું પડે તમને. પણ આશય એ ના હોવો જોઈએ કે મને એક ઇન્દ્રિય પણ ના મળે, તો આશય બદલાઈ ગયો, તો પછી બીજું બધું ચાલે તમને. આશય તો એટલો જ કે મને સર્વ કર્મથી મુક્તિ જોઈએ, બસ, બીજું કાંઈ. આશય ઉપર ખૂબ નજર રાખવાનું. ઓકે.